નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। આજે આ 7 રાશિવાળા લોકોને મનગમતું પરિણામ મળશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો રોમાન્સના ક્ષેત્રમાં આજે તમે આગળ વધી શકો છો। તમારી ભાવના અને તમારો સ્વભાવ થોડો આક્રમક રહેશે। જો કે એ જરૂરી નથી કે તે નકારાત્મક જ હોય। વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર વધારે ધ્યાન આપવું જોઈએ। તમે તેને સારું બનાવવા માટે કામ કરતા રહો। તમારે તમારા સાથી સાથે કોઈ વાતને લઈને ઝઘડો થવાની સંભાવના છે। કોઈ વાતને લઈને તમારા બંને વચ્ચે વિવાદ થઈ શકે છે। કોઈ નજીકના લોકોનો સહયોગ પણ મળશે। વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમને અગાઉ કરવામાં આવેલ કામનો લાભ મળશે। પૈસા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તમારા દ્વારા પ્રયત્ન વધારવાની આવશ્યકતા છે। ભવિષ્ય સંબંધિત વિચારો તમે કરી રહ્યા છો, માત્ર તે વિચારોમાં ખોવાઈ રહેવાના કારણે ચિંતા રહેશે। જો આજે તમે કોઈ નવા કામની શરૂઆત કરવા જઈ રહ્યા છો તો વડીલોના આશીર્વાદ લઈને જવું। આજે તમારા રોજિંદા કામ પૂરા થવામાં કોઈ વિઘ્નો નહીં આવે। આજે તમારી કોઈ મનોકામના પૂરી થશે। મિથુન રાશિની વાત કરીએ તો આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે। તમારો આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થશે, પરંતુ અમુક નકારાત્મક બાબતો તમને પરેશાન પણ કરશે। અચાનક મોટી સમસ્યા દૂર થઈ શકે છે। પોતાના પર વિશ્વાસ વધતો નજર આવશે। પોતાની ભૂલોને સમજવાના કારણે તમારી દરેક મુશ્કેલીઓ દૂર થવા લાગશે। જે લોકો વેપારી છે તે પોતાના વ્યવસાયમાં થોડો બદલાવ કરી શકે છે। કાર્યના વિસ્તારની યોજના બનશે। સરકારી અધિકારીઓ પોતાના કામ પર વિશેષ ધ્યાન આપે કારણ કે તમારી પ્રગતિ થઈ શકે છે। કર્ક રાશિની વાત કરીએ તો સવારે ઉઠીને જોગિંગ પર જવાથી આખો દિવસ તમે પોતાને તાજા મહેસૂસ કરશો। કાર્યક્ષેત્રમાં અસ્તવ્યસ્ત દિનચર્યાના કારણે સમયસર તમારા કામ પૂરા નહીં થાય, જેના કારણે તમારે માનસિક તણાવનો સામનો કરવો પડશે। તમે તમારા પ્રિય વ્યક્તિની સાથે સારો સમય પસાર કરશો। તમને તમારી મહેનતનું ફળ અવશ્ય મળશે। કોઈ કાર્ય સંપન્ન થવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે। પરિવારમાં થયેલો કોઈ કાર્યક્રમ તમને જૂના દિવસોની યાદ અપાવી શકે છે। સિંહ રાશિની વાત કરીએ તો આજે તમારા વ્યવહાર અને બોલવાની રીતને લઈને લોકો વધારે જ સંવેદન રહેશે। નવા લોકો સાથે મુલાકાત થશે, જે આગળ જઈને તમારા માટે ફાયદાકારક સાબિત થશે। સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની થઈ શકે છે। ખાવા પીવા પર વિશેષ ધ્યાન રાખવું। માતા પિતા સાથે સંબંધ સારા થઈ શકે છે। આજે તમારા પરિવારની આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે। જો તમારી શિક્ષા પૂર્ણ થઈ ચૂકી છે અને નોકરી શોધી રહ્યા છો તો આજે તમને નવા અવસર મળી શકે છે। કન્યા રાશિની વાત કરીએ તો વ્યવસાયમાં તમારા અનુભવ તથા સાહસથી તમને વધારે ધનની પ્રાપ્તિ થશે। આજે તમે તમારા કાર્યક્ષેત્રમાં તમારા પ્રતિસ્પર્ધીથી આગળ રહેશો। તમારા મિત્રો કે પરિચિત સાથે આજે તમારી મુલાકાત થશે, જેના કારણે તમારા ચહેરા પર ખુશી જોવા મળશે। જો તમે સરકાર કે તેની સાથે જોડાયેલી વસ્તુઓ માટે કામ કરો છો તો આજે તમારા માટે એક સારો દિવસ હોઈ શકે છે। અપરિચિત લોકો પર વિશ્વાસ ના કરવો। તમારે તમારા પ્રયાસોમાં આળસ તથા વિલંબ ના કરવો જોઈએ। આળસનો ત્યાગ કરો અને મહેનત કરો। તુલા રાશિની વાત કરીએ તો આજે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે। પરિવારના સભ્યો વચ્ચેના મતભેદ તમારા માટે ઝઘડાનું મુખ્ય કારણ રહેશે। આજે વેપારી વર્ગના લોકોને સારા પરિણામ મળશે,
જેનાથી તેમને ધન લાભ થશે. તમારા કાર્યક્ષેત્રમાં મોટો બદલાવ આવી શકે છે. આજે તમે જિદ્દી રહેવાને બદલે સ્વસ્થ રહો તો સારું રહેશે. પરિવારના કોઈ સભ્ય સાથે તમારો જૂનો વિવાદ ચાલી રહ્યો છે તો આજે તેનો અંત આવશે અને બધા વચ્ચે પરસ્પર પ્રેમ વધશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો યાત્રાનું આયોજન સફળ નહીં થાય. સતત પ્રયત્ન કરવાથી સફળતા જરૂર મળશે. આજે તમે તમારા શત્રુઓને તમારા પર હાવી થવા દેશો નહીં પરંતુ તમે તેમને હરાવવામાં સફળ થશો. આજે ભાગ્ય તમારી સાથે રહેવાનું છે પરંતુ બેદરકારીથી બચવું. નાની એવી ભૂલ પણ તમને નુકસાન પહોંચાડી શકે છે. પરિણીત લોકો માટે આજનો દિવસ સારો છે. તમે તમારા વિરોધીઓ પર પ્રભુત્વ મેળવશો અને તેઓ તમારી સામે આવવાની હિંમત નહીં કરે. ધન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમને વિવાદિત મુદ્દાઓ પર વાત ના કરવાની સલાહ આપવામાં આવે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને જ્ઞાનતંતુઓ સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. લેખકો, કારીગરો, કલાકારોને તેમની કુશળતા પ્રદર્શિત કરવાની તક મળશે. આર્થિક બાબતોના જોખમો ઊભા થઈ શકે છે. આજે ભાગદોડની સ્થિતિ રહેશે. સંપત્તિને લગતા વિવાદોનો આજે ઉકેલ આવી શકે છે. શેરબજારમાં આજે સારો નફો થઈ શકે છે. મકર રાશિની વાત કરીએ તો નમ્ર વર્તન જાળવવું, અહંકારની ભાવના રાખવી તમને નુકસાન પહોંચાડી શકે છે. તમે મોટા ભાઈ અથવા બહેન પાસેથી તમારી મનપસંદ ગિફ્ટ મેળવી શકો છો. એકબીજા સાથે તમારું ભાવનાત્મક જોડાણ પણ વધશે. તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. આજે બપોરથી તમારો દિવસ રોમેન્ટિક અને આનંદદાયક અને આશ્ચર્યથી ભરપૂર રહેશે. મિત્રોનો સહયોગ મળવાથી તમે ખુશ થશો. સંતાન પક્ષ તરફથી સંતુષ્ટ રહેશો. કુંભ રાશિની વાત કરીએ તો આજે તમારા પરિવારમાં સુખ શાંતિ રહેશે. આજે તમારું મોટાભાગનું ધ્યાન ધન સંબંધિત બાબતો પર કેન્દ્રિત રહેશે. આજે તમારી કોઈ મોટી સમસ્યા પણ દૂર થઈ શકે છે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. રોજિંદા કાર્યો પૂરા કરવામાં તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે. તમારી દલીલો પ્રબળ રહેશે. મોટી જવાબદારી મળી શકે છે. વિવાદથી દૂર રહેવું. શેરબજારમાં રોકાણ કરનારા લોકોએ વધારે પડતું રોકાણ કરવાથી બચવું પડશે. મીન રાશિની વાત કરીએ તો પત્રકારો માટે આજનો દિવસ સારો રહેશે. તમારા કામના વખાણ થઈ શકે છે. આજે ધનની કમીના કારણે તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઝડપી નફાની શોધમાં શોર્ટકટ માર્ગ અપનાવવાનું ટાળો નહીંતર તમારી મુશ્કેલીઓ વધી શકે છે. બિનજરૂરી ખર્ચાઓ વધવાના કારણે તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતામાં વધારો થશે. કોઈ મિત્ર દ્વારા તમને છેતરવામાં આવી શકે છે, તેથી સાવચેત રહેવું. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.